विद्यार्थी मित्रों, लास्ट टाइम आपने विद्युत क्षेत्र रेखाओं, क्षेत्र रेखाना गुणधर्मों, विद्युत फ्लक्स नो अभ्यास कर्यो तो। विद्युत फ्लक्स जे छे ते फ्लक्स नु सूत्र फ्लक्स फाई इज इक्वल टू ई ए cos थीटा अथवा ई डेल्टा एस cos थीटा। परंतु खास बात करी थी आपने के cos थीटा जे छे ए थीटा एंगल नी किंमत हमेशा विद्युत क्षेत्र ई नु तीर होय ते अने क्षेत्रफल सदिश एरिया वेक्टर नु तीर होय तेमनी वच्चेनो ज खूणो आपणे लईए छीए ते वात आपणे जोई थी। विद्युत फ्लक्स धन ऋण के शून्य होई शके छे ते पण आपणे जोयुं हतुं। आजे आपणे विद्युत डायपोल द्विध्रुवी इलेक्ट्रिक डायपोल विशेनो अभ्यास करीशुं। आ थियरी लगभग घणा वर्षो सुधी गुजरात बोर्डनी परीक्षा में पूछाती आई है। नीट गुजकेट के जेडबली जेवी कॉम्पिटिटिव एक्जाम में पण डायपोलनो एमसीक्यू अथवा डायपोल ने लगतो दाखलो लगभग मोटा भागे पूछाणो छे। तेथी खूब वजनदार मोस्ट आईएमपी टॉपिक छे। तेने साबित करवू, तेना सूत्रों साबित करवा, समझवू अने तेने याद राखवू ते अत्यधिक आवश्यक छे। तो चालो આપણે વિદ્યુત ડાયપોલનો અભ્યાસ કરીએ। વિદ્યુત ડાયપોલ એટલે શું? ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા આપો અને તેનો એકમ જણાવો। ઇલેક્ટ્રિક ડાયપોલ દ્વિધ્રુવી એકબીજાથી પરિમિત અંતરે એટલે માપી શકાય તેટલા અંતરે રહેલા બે વિજાતીય, આ અગત્યની વાત છે, પરિમિત અંતરે રહેલા બે વિજાતીય અને સમાન મૂલ્યના, આ બે બાબત આપણે ખાસ યાદ રાખીશું। ડાયપોલ કહેવાય કોને? તો બે વિજાતીય અને સમાન મૂલ્યના વીજભારો પરિમિત અંતરે, પરિમિત એટલે માપી શકાય તેવા અંતરે રહેલા હોય તેવા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે। જેમ કે અહીંયા માઇનસ ક્યુ છે, અહીંયા પ્લસ ક્યુ છે। બે ડાયપોલની વચ્ચેના અંતરને આપણે 2a લઈએ છીએ। અહીંયા એનું ડાયપોલનો વચ્ચેનો ભાગ છે અને ડાયપોલનું કેન્દ્ર કહેવાય છે। આ સેન્ટર છે, અહીંયા એ હોય, આ ભાગ પણ એ હોય છે। શા માટે 2a લઈએ છીએ તે આપણે આગળ જોઈશું। પણ આ જે છે ડાયપોલ જે છે માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ બંને સમાન, માઇનસ 10 કુલમ હોય તો અહીંયા પ્લસ 10 કુલમ હોય તેવા બે વિજાતીય અને સમાન મૂલ્યના વીજભારો જે છે તેને ડાયપોલ કહે છે। આકૃતિમાં ડાયપોલ દર્શાવી છે। તેમની વચ્ચેનું અંતર જે છે મેં હમણાં કીધું તેમ 2a આપણે લીધું છે। કેટલીક વખત દાખલાઓમાં આ જે અંતર જે છે એ બે વીજભારો વચ્ચેનું આપેલું હોય તો એ 2a ના બદલે છે તે હમણાં આપણે ડાયપોલ મોમેન્ટ જોઈએ ત્યારે જોઈએ। ડાયપોલ, એક ડાયપોલથી બીજી ડાયપોલ અલગ કઈ રીતે પડશે? તો ડાયપોલ મોમેન્ટથી અલગ પડશે। દરેક ડાયપોલને પોતાની એક ડાયપોલ મોમેન્ટ હોય છે, જેને ચાક ગતિ માટે ચાક માત્રા પણ આપણે કહી શકીએ છીએ। તો ડાયપોલ જે છે વિદ્યુત ડાયપોલના વીજભાર ક્યુ અને તેમની વચ્ચેના અંતર 2a ના ગુણાકારને તંત્રની ડાયપોલ મોમેન્ટ કહે છે। આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે કે ડાયપોલ મોમેન્ટ P બરાબર 2aq। હવે હમણાં હું તમને કહેતો હતો એમ કે કેટલીક વખત આ 3 છે, અહીંયા મોમેન્ટ છે, અહીંયા અંતર છે આટલો ભાગ અને આ વીજભાર છે। હવે 3માંથી કોઈ પણ બે આપે એટલે કે ક્યુ અને મોમેન્ટ આપે તો અંતર મોટા ભાગે અંતર આપેલું હોય। હવે ભૂલ ક્યાં થાય કે એ ખાલી 10 સેન્ટીમીટર આપ્યો હોય તો આપણે 2a મૂકવું પડે। આ આપણે યાદ રાખીશું।
ખાલી જો એ કેન્દ્રથી એક વીજભારનું અંતર એટલે કે આ ડાયપોલનું કેન્દ્ર છે ત્યાંથી વીજભારનું અંતર એ 10 સેન્ટીમીટર આપ્યું હોય તો અહીં કિંમત મૂકી શકાય. પરંતુ બે વીજભારો વચ્ચેનું અંતર જ જો 10 સેન્ટીમીટર આપ્યું હોય, ધ્યાનથી સાંભળીશું, બે વીજભારો વચ્ચેનું અંતર જ 10 સેન્ટીમીટર હોય તો આપણે એની જગ્યાએ 10 નહીં મૂકતા પૂરા 2a ને હટાવી અને 10 મૂકીશું. આ આપણે યાદ રાખીશું. એટલે કે કેટલીક વખત q ઇઝ ઇક્વલ ટુ p/2a કોઈ પણ એકને કરતા બનાવવાનો હોય છે, પણ ભૂલ આ અંતરમાં થાય. બે વીજભારો વચ્ચેનું જો અંતર આપી દીધું હોય તો પૂરેપૂરા 2a કેન્સલ થાય અને અહીં માપ આવશે. આ યાદ રાખીશું, 2 રહી ન જાય એનો આપણે ખ્યાલ રાખીશું. ડાયપોલ એ સદિશ રાશિ છે. તેની દિશા હંમેશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફ લેવામાં આવે છે. આ પણ મોસ્ટ આઈએમપી વાત છે. ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર 2aq છે. તે સદિશ રાશિ છે અને તેની દિશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફ લેવામાં આવે છે અને તેથી તેનો એકમ કુલંબ ઇન્ટુ મીટર છે, સેન્ટીમીટર નથી. કુલંબ ઇન્ટુ મીટર, આનો એકમ છે કુલંબ, આ લંબાઈનો એકમ છે મીટર. કુલંબ મીટર લેવામાં આવે છે ડાયપોલ મોમેન્ટનો એકમ. ડાયપોલ પરનો કુલ વીજભાર શૂન્ય છે. ધ્યાનથી જોઈશું, ડાયપોલ પરનો કુલ વીજભાર શૂન્ય છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. ડાયપોલ પરનો પરિણામી વીજભાર શૂન્ય છે, કારણ કે જેટલો પોઝિટિવ ચાર્જ હોય એટલો નેગેટિવ ચાર્જ હોય. હવે જેટલો -10 કુલંબ હોય તો સામે બીજો +10 કુલંબ હશે, અને +10 કુલંબ અને -10 કુલંબ એમ નેટ ચાર્જ શૂન્ય થશે. તેથી શબ્દ છે કુલ વીજભાર, નેટ ચાર્જ શૂન્ય થશે, પરંતુ ક્ષેત્ર શૂન્ય હોતું નથી, કારણ કે બંને વિજાતીય વીજભારોના સ્થાન અલગ અલગ છે. બંને અલગ અલગ સ્થાન ઉપર છે. તો આ બાબત આપણે ખાસ યાદ રાખીશું. આગળ જોઈએ, પોઈન્ટ ડાયપોલ કોને કહેવાય? બિંદુ ડાયપોલ કોને કહેવાય? પોઈન્ટ ડાયપોલ. તો પોઈન્ટ ડાયપોલ માટે p બરાબર 2aq માં 2a લિમિટ ટેન્સ ટુ 0, એટલે કે આ અંતર જે છે એ ખૂબ નાનું હોય. આ 2a એકદમ 0 ની નજીક હોય, એટલે એકદમ અહીંયા કેક હોય, એકદમ નજીક હોય. 2a ખૂબ ઘટી જાય અને ચાર્જની વેલ્યુ ખૂબ વધી જાય, બહુ જ મોટી થઈ જાય, ઇન્ફિનિટીની નજીક થઈ જાય. તેથી અહીં આપણે બે શરત લખી છે કે ભાઈ 2a જે છે તે ખૂબ નાનું હોય અને q ઇન્ફિનિટી હોય, તો એવી ડાયપોલને કહેવાય બિંદુ ડાયપોલ. હવે આપણે મોસ્ટ આઈએમપી જે થિયરીની વાત કરીએ છીએ તે થિયરી જોવા જઈએ છીએ. તો આ હતો ડાયપોલનો બેઝિક પરિચય. એક એક લાઈન ધ્યાનથી લખીને વાંચવી, યાદ રાખવી જોઈએ. હવે જે જોઈએ છે, જે હું હંમેશા તમને કહું છું કે જે બોર્ડમાં પૂછાય છે તે આ થિયરી છે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. સાથે સાથે આપણે વિષુવવૃત્તનું પણ મેળવવાના છીએ. તો આપણે સમજી લઈશું, ટેક્સ્ટ બુકની પણ મદદ લઈશું, આ બુકમાંથી પણ શીખીશું. પરંતુ સાબિત કરતાં આપણને આવડવું જ જોઈએ, તે અત્યધિક આવશ્યક છે. આની PDF પણ હું ગ્રુપમાં મૂકવાનો છું, એમાંથી લખીને આપણે તૈયાર પણ કરવાનું છે. એક આકૃતિ 1.11 છે, તે જોઈએ હમણાં. એમાં અક્ષ ઉપર આપણે અત્યારે વિદ્યુત ક્ષેત્ર શોધવા જઈએ છીએ, ત્યારબાદ આપણે વિષુવવૃત્ત ઉપર વિદ્યુત ક્ષેત્રને શોધીશું. તો જોઈએ, આ ડાયપોલ છે. આ ડાયપોલનો ધન વીજભાર છે, આ ડાયપોલનો ઋણ વીજભાર છે. આ અંતર અહીંયાથી અહીંયા સુધી a છે, આનું અંતર અહીંયાથી અહીંયા સુધી a છે, તેથી ટોટલ અંતર a થાય. હવે આ જે છે એ ડાયપોલનું અક્ષ કહેવાય, આ જે છે એ ડાયપોલનું વિષુવવૃત્ત કહેવાય, લંબ હોય તે. જો ડાયપોલ આ સાઈડ હશે આવી રીતે આમ, તો આ અક્ષ બની જશે, આ વિષુવવૃત્ત થઈ જશે ઉપરનો તરફ. એટલે અક્ષ અને વિષુવવૃત્ત માટેનો ખ્યાલ આપણે સમજી લઈશું. અત્યારે ડાયપોલ આ બાજુ છે તો ડાયપોલનું અક્ષ છે. અક્ષ ઉપર આટલે દૂર એક P પોઈન્ટ મૂક્યો છે મેં.
એટલે કે લગભગ ઝેડ જેટલે દૂર રાખ્યો છે પી પોઈન્ટ ડાયપોલથી. તો આ જે છે આટલે દૂર એક પોઈન્ટ છે ઝેડ અક્ષ ઉપર, ત્યાં આપણે ડાયપોલના લીધે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આ ઝેડ એમ છે એટલે ઝેડ લીધું છે. તો અહીંયા જ્યાં ક્ષેત્ર મેળવવું હોય ત્યાં આપણે એકમ ધન વીજભારને મૂકીએ છીએ. તો અહીંયા એકમ ધન વીજભાર હું રાખી દઉં તો આ ધનને અપા કરશે, તેથી ઉપર તરફ જાય. તેથી પોઝિટિવ ચાર્જના લીધે ક્ષેત્ર આ છે. અને અહીંયા તો મેં ધન વીજભાર રાખ્યો જ છે, પણ આ ઋણ એને આકર્ષે પોતાની તરફ. તેથી નેગેટિવ ચાર્જના લીધે ઉદ્ભવતું ક્ષેત્ર જે છે તે ઈ માઇનસ છે. અંતરની વાત, અંતર હંમેશા સેન્ટરથી મપાય. આ અંતર આપણે માપવું હોય તો અહીંયાથી નહીં, અહીં ડાયપોલના કેન્દ્રથી માપી શકાય. તો ટોટલ અંતર જો ઝેડ અહીંથી અહીંયા સુધીનું, આ ડાયપોલનું સેન્ટર છે અહીંયાથી અહીંયા સુધીનું, તો ટોટલ અંતર જે છે આ અંતર કેટલું છે? તો કે અહીંયાથી અહીંયા સુધી ઝેડ આપણે લીધું છે, અહીંયાથી અહીંયા સુધી ઝેડ લીધું છે. આટલું અંતર જે છે તે ઝેડ છે, આટલું અંતર. તો આ કેટલું દૂર કહેવાય? તો કે ઝેડ માંથી એ બાદ કરો. તો જો મેં અહીંયા ઝેડ માઇનસ એ લખ્યું છે, અને માઇનસ ક્યુ કેટલે દૂર છે પી પોઈન્ટથી? તો કે આટલું ઝેડ છે અને આટલો એ ઉમેરો એમાં, તો આ આખું અંતર થશે ઝેડ પ્લસ એ. આ આપણે યાદ રાખીશું. હવે વીજભારનું સૂત્ર શું છે? વિદ્યુત ક્ષેત્રનું. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હંમેશા ગમે ત્યાં જોતું હોય ત્યાં આપણું સૂત્ર તો એમ જ છે, ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. આપણે શીખ્યા છીએ. તો આપણે આ પ્લસ ચાર્જના કારણે ઉદ્ભવતા ક્ષેત્ર માટે આ સૂત્ર મૂકીશું, માઇનસ માટે આ સૂત્ર મૂકીશું. અને હંમેશા ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુની છે? તો ઋણથી ધન. હમણાં આપણે શીખ્યા ડાયપોલ મોમેન્ટની દિશા છે ઋણથી ધન, જેને આપણે કહી દઈશું પી કેરેટ. ડાયપોલ મોમેન્ટ પી કેરેટ. હવે જોઈએ પ્લસ ક્યુના કારણે વિદ્યુત ક્ષેત્ર. તો પ્લસ ક્યુના કારણે વિદ્યુત ક્ષેત્ર તો કે ક્યુ આર એટલે શું? અંતર. તો પ્લસ ક્યુ કેટલો દૂર છે અંતર? ઝેડ માઇનસ એ. તો આપણે શું લખીશું? ઝેડ માઇનસ એ નો સ્ક્વેર. ઓકે, કઈ ડાયરેક્શનમાં છે? તો ઉપર તરફ, એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશામાં. તો આપણે બાજુમાં લખીશું કે ડાયપોલ મોમેન્ટની દિશામાં. એટલે આપણે શું લખ્યું? ઇન્ટુ પી કેરેટ. હવે માઇનસ ક્યુનું આ જ રીતે સૂત્ર લખીશું. આપણે લખ્યું છે આમ પી કેરેટ એ ડાયપોલ મોમેન્ટની અક્ષ પર છે, માઇનસ એકમ સદિશ છે, માઇનસ ક્યુ થી ક્યુ તરફનું હોય. એ આપણે અગાઉ પણ જોયું હતું. માઇનસ ક્યુ વડે ઉદ્ભવતું ક્ષેત્ર તો કે ક્યુ આર સ્ક્વેર. તો આપણે લખ્યું કે અહીંયા માઇનસ ક્યુ માટે કે ક્યુ. આર એટલે કેટલું? તો આર આપણે હમણાં મેળવ્યું હતું, કેટલે દૂર છે આ? તો આ માઇનસ ક્યુ અહીંયાથી અહીંયા સુધી, એટલે આટલું ઝેડ અને આટલો એ, એટલે કે ઝેડ પ્લસ એ જેટલે દૂર છે. તો આપણે મૂકીશું એનો વર્ગ, ઝેડ પ્લસ એ. કઈ દિશામાં છે? તો મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. જો તો અહીંયા માઇનસ ક્યુ છે, મોમેન્ટની દિશા ઉપર તરફ છે અને આ ક્ષેત્ર નીચે તરફ છે. તેથી આ મોમેન્ટની દિશામાં, આ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં આમનું અંતર ઝેડ માઇનસ એ છે, આમનું અંતર ઝેડ પ્લસ એ છે. એ કિંમતો આ સૂત્રમાં આપણે મૂકી દીધી છે. તો હવે આપણે આગળ જોઈએ સંપાતપણાનો સિદ્ધાંત, એટલે બંનેનો સરવાળો કરીશું કે ભાઈ જે પરિણામી ક્ષેત્ર છે એ આવી રીતે થશે. કિંમતો જો મૂકી દઈએ તો પ્લસ ક્યુ માઇનસ ક્યુ. ટેક્સ્ટ બુકમાં આ થિયરીમાં અહીંયાથી શરૂ કરીને સાદું રૂપ નથી, ડાયરેક્ટ સીધો આન્સર જ છે. આપણે સાદું રૂપ વાળું હતું એટલે આપણે આમને પસંદ કરી છે, જેથી કરીને આપણને વધુ સ્પષ્ટ ખ્યાલ આવે. લસા લઈશું તો આ અહીંયા આવશે, આ અહીંયા આવશે, જે તમને દેખાય છે. હવે આમનું વિસ્તરણ કરી દઈએ તો પહેલા પદનો વર્ગ, મધ્યમ પદ એટલે 2 ગુણ્યા પહેલું બીજું, અને અંતિમ પદનો વર્ગ. એવું આમનું પણ સૂત્ર અને નિશાની ઉલટાવી દઈએ તો આ જે છે ઝેડ એ કેન્સલ થઈ જશે. નીચે હંમેશા
આપણને ખબર છે કે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર હોય તો એના આ બંને આમના બદલે આ તમે લખી શકો છો, એ તમે અગાઉ પણ શીખી ગયા છો વિસ્તરણ વખતે. ઇન્ટુ પી કેરેટ, એ તો અહીંયાથી જ પી કેરેટની ડાયરેક્શનમાં છે, એના માટે આપણે લખ્યું છે. હવે જોઈએ આગળ, તો કેટલું આવશે? તો કે ક્યુ કોમન છે ફોર ઝેડ એ, કેમ કે 2z એ, અને અહીંયા થોડી પ્રિન્ટ મિસ્ટેક છે, એક સ્ટેપ 2z એ રહી ગયું છે, બાજુમાં વિસ્તરણ કરું છું, જે છાપવામાં ભૂલ હતી. 2az અથવા 2z એ, તો મળશે 4z એ અને સ્ક્વેર. તો ફાઇનલ આન્સર જે છે એ આટલો આપણને મળશે. 2 કે પી કે ક્યુ તો છે જ, અને ઝેડ. તો આ કઈ રીતે થયું? તો જો આને કે ક્યુ ને અંદર ગુણવાના છે, તો આને હું બરાબર કરીને નવું પદ જ લખું છું, બરાબર 2a ક્યુ, આટલા મેં પહેલા લખ્યા. વધ્યા કોણ? તો કે, પછી ઝેડ વધ્યા, અને બીજા વધ્યા 2. જો કેલ્ક્યુલેટ કરો, 2 દુ 4 થઈ ગયા, ઝેડ અને એ આવી ગયા, અહીંયા ઝેડ અને એ કે ક્યુ આવી ગયા, તો 2a ક્યુ ને ડાયપોલ મોમેન્ટ પી કહેવાય. તેથી 2 કે ઝેડ પી આ વધ્યા છે, જે આપણને અહીંયા દેખાય છે, કારણ કે પી ઇઝ ઇક્વલ ટુ 2a, એટલે 4ના 2 ભાગ કરી નાખ્યા મેં. તો આ સૂત્ર જે છે એ મુખ્ય સૂત્ર છે, આને જ યાદ રાખવાનું છે. આ કોનું સૂત્ર છે? તો કોઈ પણ ડાયપોલની અક્ષ પરનું સૂત્ર છે. જો ખૂબ દૂર તમે જાઓ, એટલે કે ઝેડ એ કરતાં ઘણો બધો મોટો હોય, તેવા સંજોગોમાં આમને તમે અવગણી શકો. 2નો વર્ગ 4 થઈ જાય, એક ઝેડ કેન્સલ થાય, એટલે ઘન વધે. તો અહીંયા એમ પણ કહી શકો કે અક્ષ ઉપર ઈ ચલે છે 1/r નો ઘન, ઝેડ નો ઘન, જે લખવું હોય તે અંતર તરીકે લખી શકાય. તો આપણે યાદ રાખીશું કે અક્ષ ઉપર ક્ષેત્ર જે છે એ ઝેડના ઘન અથવા અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે, જ્યારે બિંદુવત વીજભારનું ક્ષેત્ર ઈ ચલે છે 1/r² હોય, જ્યારે ડાયપોલના લીધે અક્ષ પર ક્ષેત્ર તે 1/r³ અથવા z³ જે કહેવું હોય તે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બંને સૂત્રો, આ સૂત્ર ખાસ યાદ રાખવું જોઈએ JEE નીટ ગુજકેટ માટે. મોટાભાગે આ પણ ગુજરાત બોર્ડમાં વપરાતું હોય છે, પણ આ જ યાદ રાખવું જોઈએ. આ તો શરત છે કે જ્યારે દૂર હોય ત્યારે. મોટાભાગે દાખલા ના હોય છે, પણ આ યાદ રાખવું ખૂબ જરૂરી છે. તો હવે આપણે આગળ વિષુવવૃત્ત માટે જોઈએ. અક્ષ ઉપર છે એવી રીતે. હવે ઘણી વખત કદાચ એમ પણ આપણને થાય કે આ ઉપર છે આ બાજુ, તો આવી રીતે નીચે. તો અક્ષ ઉપર કે નીચે ગમે તે અંતર માટે આ સૂત્ર જે છે તે સત્ય છે. ગમે તે અંતર માટે આ સૂત્ર જે છે તે સત્ય છે. હવે આપણે વિષુવવૃત્ત ઉપર એટલે આ તરફ જોવાના છીએ. તો અહીંયા એક એકમ ધન વીજભાર મૂકીશું, તો આ આને અપાકર્ષે છે, જ્યારે અહીંયાથી આ જે છે એને આકર્ષે છે, એટ્રેક્ટ થશે. તો એનું પરિણામી ક્ષેત્ર કઈ તરફ મળે છે તેનું સૂત્ર પણ આપણે મેળવશું. આપણને ખબર છે કે તે આ તરફ મળવાનું છે, તે હવે જોઈએ. વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના મધ્યમાનથી બિંદુ y અંતર આવેલા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવો. અથવા પણ એ જ છે જે અગાઉ જોયું એમ, તો એમની એક આકૃતિ આપણે જોઈ લઈએ. આ ડાયપોલ છે, હમણાં હતી તે આ અક્ષનું ફોટો આપણે જોયો કે અગાઉ આપણે અક્ષ ઉપર મેળવ્યું હતું. એ જ રીતે અહીંયા જો એકમ ધન વીજભાર મૂકી દઈએ અહીંયા,
તો આ ધન ધનને અપાકર્ષે એટલે ઈ પ્લસનું ક્ષેત્ર છે, અને અહીંયા એકમ ધન વીજભાર જે છે એને ઋણ પોતાની તરફ આકર્ષે છે, તો આ ઈ માઇનસના લીધે છે, આ ઈ પ્લસના લીધે છે. અને હું બે ઘટકો મેળવું તો આ તરફનો ઘટક ઈ સાઇન થીટા કહેવાય ઈ પ્લસ, અને નીચે તરફનો ઘટક ઈ કોસ થીટા કહેવાય. એ જ રીતે આના પણ બે ઘટક જો હું મેળવું તો આ ઘટક ઈ સાઇન થીટા કહેવાય માઇનસ માટે, અને આ ઘટક ઈ કોસ થીટા કહેવાય પ્લસ માટે. તમે સારી રીતે જાણો છો કે આ બંને ઘટક એકબીજા પરની અસર નાબૂદ કરશે, કારણ કે અંતર બંનેનું અહીંયા સમાન છે બંનેનું, અને વેલ્યુ બંનેની સરખી છે. તો સમાન અંતર છે, વેલ્યુ સરખી છે, પરસ્પર વિરુદ્ધ દિશા છે. તેથી પરિણામી ફિલ્ડ ક્યાં મળશે? તો આ ડાયરેક્શનમાં મળશે આપણને, જે મેં અગાઉ કીધું હતું. તો કોઈ પણ ડાયપોલ હોય એના વિષુવવૃત્ત ઉપર ક્ષેત્ર, આ જે હમણાં આપણે જોયું હતું કે આ ડાયપોલ મોમેન્ટની દિશા છે, આ પી કેરેટ કહેવાય ઋણથી ધન, તો એની વિરુદ્ધ દિશામાં જ મળે. આ પહેલા પાકું કરી લઈશું. વળી ડાયપોલ જે છે, આ જે ડાયપોલ જે છે એની વિષુવવૃત્ત ઉપર અક્ષ ઉપર આ બાજુ કે આ બાજુ કોઈ પણ પોઈન્ટ ઉપર પરિણામી ક્ષેત્ર હંમેશા મોમેન્ટની વિરુદ્ધ દિશામાં મળે છે. તો હવે આપણે આ સૂત્રની સાબિતી પણ આ જ પ્રમાણે કરશું કે ભાઈ આજે અહીંયાથી અહીંયા સુધીનું અંતર આ પહેલા મેળવીશું, કેમ કે આપણું સૂત્ર હંમેશા કયું છે? તો આપણું સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R સ્ક્વેર. આર અંતર છે. કેટલીક વખત સાબિતીમાં આપણે ટેક્સ્ટ બુકમાં બધી જ વખતે કેના બદલે 1/4πε0 લીધો છે. હમણાં થિયરી પૂરી કરીને હું એ સૂત્ર પણ તમને બતાવું છું. તો આ અંતર કાંઈ પણ લઈ શકીએ, વાય આર એક્સ જે આપણે નક્કી કર્યું છે તે ગમે તે લઈ શકીએ છીએ, અંતર મેળવીશું. અને આ અંતર જે આપણે અત્યારે વાય લીધું છે, વાય જેટલે દૂર છે એમ આપણે નક્કી કર્યું છે. તો આપણને સ્વાભાવિક ખબર છે કે તો આ વાય 90નો ખૂણો અને અહીંયા છે એ, તો આપણને ખબર છે કે કર્ણ છે એટલે પાસેની બાજુનો વર્ગ, સામેની બાજુનો વર્ગ નું વર્ગમૂળ. તો આ કિંમત આ અંતર છે એ આટલું છે. એવું જ આ અંતર આટલું જ છે એટલે હું ફરીથી લખતો નથી. તો બંને માટે ઈ પ્લસ અને માઇનસના સૂત્રો હવે આપણે જોઈએ. પ્લસ દ્વારા ઉદ્ભવતું ક્ષેત્ર KQ અપોન R સ્ક્વેર, આર હમણાં આપણે મેળવ્યું હતું. માઇનસ માટે આ જ સૂત્ર આવવાનું છે. એ માઇનસ માટે પણ KQ અને આર હમણાં આપણે મેળવ્યું હતું. બંને માટે આપણે સરવાળો કરવાના છીએ. મેં હમણાં તમને જે મૌખિક કીધું તે વાત છે કે ઈ સાઇન થીટા પ્લસનો અને સાઇન થીટા માઇનસનો એકબીજાની અસરકારકતા નાબૂદ કરશે. એટલે ફક્ત એમનો કોસ ઘટક જ આ બંને સૂત્રનો કોસ થીટા જે છે તે જ પરિણામી ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. સાઇન ઘટક જે છે તે સમાન મૂલ્યના હોવાથી એકબીજાની અસરકારકતા નાબૂદ કરશે. તેથી વિષુવવૃત્ત ઉપર માઇનસ નિશાની શેની છે? તો કે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે ટોટલ. ઈ પ્લસ ઈ માઇનસ નો કોસ ઘટક ઇન્ટુ પી કેરેટ, એટલે કે માઇનસ ડાયપોલ મોમેન્ટની દિશામાં. આ તો એકમ સદિશ છે એટલે દિશા જ બતાવે છે, પણ એની વિરુદ્ધ દિશામાં. હવે આકૃતિની ભૂમિતિ ઉપરથી કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ થાય. તો પાસેની બાજુ આકૃતિમાં એ છે તે આપણે જોઈએ. અહીંયા પાસેની બાજુ એટલે થીટાની પાસેની બાજુ કોસ થીટા બરાબર થાય શું? તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. આ કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે એ, અને કર્ણ એટલે એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર નું અંડરરૂટ થાય 1/2. તો આ આપણે ફરીથી જોઈએ. કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ કોસ થીટાનું સૂત્ર છે. તો કોસ થીટા બરાબર સૂત્ર હમણાં આપણે મેળવ્યું. બધી જ કિંમતો આપણે મૂકી દઈએ તો માઇનસ
એ પ્લસના માટે એ માઇનસના માટે તો સરખું જ છે, અને કોસ થીટાની કિંમત ઇન્ટુ પી કેરેટ. હવે ફૂલ બ્રેકેટ કોમન લઈએ તો 1 + 1 એટલે 2 આવે, તો અને કે છે તો 2AQ કે ખાલી બાજુમાં લખ્યું અને ડાયપોલ મોમેન્ટ કહેવાય. અને આ ફૂલ બ્રેકેટ છે સામાન્યમાં, અને આની 1/2 ઘાત છે અને આની 1 ઘાત છે, તો 1/2 + 1 એટલે 1 અને અડધો એટલે કે દોઢ એટલે 3/2 ઘાત થાય. આ સામાન્ય લઈશું આપણે આખું બ્રેકેટ આ ટાઈપનું, તો 1 + 1 એટલે 2, 2AQ કે આગળ રાખ્યો, આ કોમન હતું એમાં 1 ઘાત આની હતી અને ગુણાકારમાં બીજી 1/2 ઘાત એટલે 1 અને અડધી એટલે થઈ ગયું 3/2. તો આપણને ખબર છે કે 2AQ ને ડાયપોલ મોમેન્ટ કહેવાય એટલે કેપી થઈ ગયું. પછી બાકી એમ જ સૂત્ર છે y² + a². આમાં પણ જો ખૂબ દૂર હોય, ખૂબ દૂર જઈએ એટલે કે એટલે બધો y દૂર લઈ જઈએ કે એ ખૂબ નાનો થઈ જાય. જેમ કે આ જે y આપણે આટલો લીધો એના બદલે આટલે છે કે એનાથી દૂર લઈ જઈએ તો એની સરખામણીમાં એ ઘણો નાનો કહેવાય. એ વધતો નથી. અહીંયા ક્ષેત્ર શોધીએ એના બદલે અહીંયા ક્ષેત્ર શોધીએ, અહીંયા ક્ષેત્ર શોધીએ, અહીંયા ક્ષેત્ર શોધીએ, તો એની સરખામણીમાં y ઘણો મોટો હોય તો આપણે અવગણીએ છીએ એને, તે જોઈએ. તો જો y ઘણો મોટો હોય તો એને અવગણીએ અહીંયા, તો એને અવગણીએ એટલે શું થાય કે આ y² ની 3/2 ઘાત થાય, 2 કેન્સલ થાય એટલે y નો ઘન વધે. તેથી આ સૂત્ર છે. પણ આપણે યાદ તો આ જ રાખવું પડે, આ સૂત્રને જ યાદ રાખવાનું હંમેશા માટે. આ શરત છે, આ શરત હોય તો, જો કે વધુ દાખલા આમના જ હોય છે, તેમ છતાં પણ યાદ આપણે આ સૂત્ર જ યાદ રાખીશું. આ જ બાબત આપણી ટેક્સ્ટ બુકમાં પણ જે રીતે દર્શાવી છે તે ફટાફટ જોઈ લઈએ. શરૂઆતમાં વ્યાખ્યા છે એ આગળ આપણે સવાલ તરીકે રાખી છે. ડાયપોલ સદિશ રાશિ છે, એની દિશા આપણે ઋણ Q થી ધન Q નક્કી કરી છે. એમની વચ્ચે છે એનું ડાયપોલનું કેન્દ્ર કહેવામાં આવે છે, મધ્ય બિંદુને. આ પણ આપણે જોયું છે ડાયપોલ પરનો કુલ વીજભાર 0 હોય પણ એનું ક્ષેત્ર 0 હોતું નથી, કારણ કે એમનો સરવાળો થતો હોવાથી પૂરેપૂરા નાબૂદ થતા નથી. આ બધી જ બાબતો છે. મોટા અંતરે બિંદુવત વીજભાર જે છે એમનું ક્ષેત્ર, જે ડાયપોલથી ઉદ્ભવતું ક્ષેત્ર છે, ઝડપથી મોટા અંતર છે એમાં ઘટતું જાય, કેમ કે બિંદુવતનું 1/r² છે, જ્યારે ડાયપોલનું 1/r³ છે, તે આપણે જોયું હતું. હવે અહીં એક ડાયપોલ દોરી રાખી છે મેં. આ પોઈન્ટ ઉપર ક્ષેત્ર શોધવાનું છે 2a, અને અહીંથી અંતર રાખ્યું છે r. પહેલામાં આપણે x z રાખતા હતા, તો ખાલી અહીંયા r ના બદલે z હોય, બાકી કોઈ ફરક નથી. k હતો એના બદલે 4πε, પ્લસનું માં લઈને ક્ષેત્ર અને માઇનસને લઈને ક્ષેત્ર અને પ્લસને લઈને ક્ષેત્ર. જે આપણે જોઈએ તો અહીંયા E પ્લસ છે અને અહીંયા E માઇનસ છે, જે તમને દેખાય છે E પ્લસ અને E માઇનસ P પોઈન્ટ ઉપર. હવે આપણે બંનેનો સરવાળો કરીશું, તો બંનેનો સરવાળો થઈ ગયો. તો અહીંયા જે અહીંયા આવે જે સાદુરૂપ છે એ તમારી જાણકારી માટે છે. પરીક્ષામાં તમે આ રીતે લખી શકો તો માર્ક મળી જ જાય, પણ ખબર પડે કે કઈ રીતે આ સ્ટેપમાંથી આ સ્ટેપ આવ્યું તે જાણવા માટે આપણે આગળની બુકમાં રેફરન્સ તરીકે લીધું હતું. બાકી બધું એકનું એક છે. ત્યાં પણ મોટી શરત માટેના સૂત્રો આપણે તારવતા હતા, ત્યાં છે. જે આકૃતિ આપણે અક્ષ ઉપરની અહીંયા છે એવી રીતે ડાયપોલની વિષુવ રેખા ઉપરની અહીંયા છે. અહીંયા પણ મેં દોર્યું છે કે ભાઈ અહીંયા એક પરીક્ષણ વીજભાર રાખો, તો આ ધન જે છે એને અપાકર્ષે એટલે ઈ ધન, અને ઋણ છે એને આકર્ષે એટલે ઈ ઋણ. આ બંનેના ઘટકો મેં લખ્યા છે કે ઈ કોસ થીટા, ઈ સાઇન થીટા. તો આ બંને ઘટકો એકબીજાની અસરકારકતા નાબૂદ કરશે, આ જ ડાયરેક્શનમાં મળશે. અને અહીંયા તો ઓલરેડી પી કેરેટ આપણને આ ડાયરેક્શનમાં આપેલું છે. તો વિષુવવૃત્ત ઉપમાટેના સમતલના બિંદુઓ માટે પણ પરીક્ષા માટે આટલું લખી નાખીએ તો પણ માર્ક માટે જરૂરી છે, પણ સમજવા બધું જ ખબર હોવી જોઈએ. તો એમાં પણ સીધું જ આ સૂત્ર છે, કોસ થીટાની ભૂમિતિ નથી મેળવી,
બંને સૂત્રોનું સાદું રૂપ ડાયરેક્ટ આ સૂત્ર આપણને આપી દીધું છે, સીધું મોટા અંતરે આ સૂત્ર છે. તો પરીક્ષામાં અહીંયા સુધી આવી રીતે ટેક્સ્ટબુકની પણ થિયરીનો ફોટો હું મૂકવાનો છું. તે એટલું લખીએ તો પણ માર્ક મળવાના છે, પણ સમજવા માટે તો પૂરેપૂરું આપણને એ આવડવું જોઈએ. તો આ રીતે ડાયપોલ કોને કહેવાય? ડાયપોલ જે છે એની મોમેન્ટનું સૂત્ર P = 2aq, સદિશ રાશિ છે તેની દિશા -q થી +q તરફ છે, તેનો SI એકમ કુલમ × મીટર છે, તેમના પરનો કુલ વીજભાર 0 છે, છતાં વિદ્યુત ક્ષેત્ર 0 નથી. ડાયપોલની અક્ષ ઉપર ક્ષેત્ર મળે તે હંમેશા મોમેન્ટ જે છે એની ડાયરેક્શનમાં જ મળે છે, અને વિષુવવૃત્ત ઉપર ક્ષેત્ર મળે છે તે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં મળે છે. ડાયપોલનું અક્ષ પરનું સૂત્ર આપણે જોયું હતું તો 2kp/r³ અથવા z³ લઈ શકાય, અને વિષુવવૃત્ત ઉપરનું સૂત્ર -kp, અક્ષ ઉપર હંમેશા 2kp/r³ × p કહી શકાય મોમેન્ટની દિશામાં, અને વિષુવવૃત્ત ઉપર હંમેશા -kp, સિંગલ આવશે, અહીં 2 નહીં આવે, -kp/r³ અથવા y³ કે z³ જે કહેવું હોય તે કહી શકીએ છીએ. ટૂંકમાં અંતરનો ઘન તે આપણે લઈ શકીએ છીએ. તો તે યાદ રાખીશું. હવે આપણે આવી ડાયપોલને સમાન અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો તેમની વર્તુણક કેવી છે તે સમજવાનો પ્રયત્ન હવે પછીના વિડીયોમાં કરીશું. અને 2 થી 3 વાર જોશો. બંને PDF હું મૂકું છું. સમજવા માટેની PDF જે છે તે વિડીયોમાં બતાવી તે છે, અને પરીક્ષામાં તૈયાર કરવા માટે કે લખવા માટે ટેક્સ્ટબુકનો ફોટો મોકલું છું. એટલી જ લખશો તો ચાલશે. પૂરેપૂરી ડાયપોલ મોમેન્ટને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરશો એ અપેક્ષા છે. ધન્યવાદ.